જે અત્યારે ખેડૂતોની બાબત છે અને જે અત્યારે આ માવઠાનો માર એક કુદરતી કહેર જે છે એમાં મુખ્યત્વે અમારા જિલ્લામાં કપાસનો સુરેન્દ્રનગર જિલ્લો જે છે એ કપાસનું હબ છે અને મુખ્યત્વે પાક અમારો કપાસ છે એટલે કપાસને મોટા 30% આસપાસ ખેડૂતોના ઘરે કપાસનો પાક આવી ગયો છે અને 70% ખેતર ઉપર છે। ત્યારે આ જે વરસાદ માવઠાનો વરસાદ ચાલુ થયો અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે પણ વરસાદ ચાલુ જ છે। ત્યારે આ માવઠું જે છે એ માવઠું ખેડૂતો માટે મરણતોલ સાબિત થયું છે। એક બાજુ જે જણસો પાકો છે એના ભાવ મળતા નથી, એની સામે આ જે પાકની ક્વોલિટી છે, કારણ કે સરકારે જે સીસીઆઈ ખરીદવાની છે કપાસ 1622 રૂપિયા એમના ભાવ નક્કી કર્યા છે, પણ ઈ ક્વોલિટી ગુમાવી બેસશે આ માવઠાના કારણે। એટલે જે ખેડૂતોને સતત માર સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતને કોઈ પણ વીમા કવચ તો આ સરકારમાં રહ્યું નથી। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય તો ભલે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આ બધા જે યોજનાઓ હતી તમામ બંધ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા છે।